એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ, નહીં તો ફ્રેશ થઈ ગયા, કરી દીધો આપણે બ્લોગને સ્ટાર્ટ અને હુઈ હુઈને ઉઠી ગયા, ખબર પડી ગઈ। શું કહેવું? હુઈ હુઈને જાગી જાય, ઉઠી જાય ને હવે આપણે આ બધું સફાઈ કામકાજ ચાલુ છે, આ બાજુ વાળવાનું કામકાજ। શું કહેવું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। તો આપણે સાફ સફાઈ આવાના છે મહેમાન પ્રોગ્રામવાળા, તો આપણે સાફ સફાઈ કરવું પડે હે ને, એવું છે મિત્રો। આપણે સફાઈ કરી નાખીએ, મસ્ત વાર નાખીએ, કચરા પોતું કરી નાખીએ, પછી એમને ગમે નહીં। જો અહીંયા ધૂળ પડેલી હોય તો કોને ગમે? આપણે બધાને ગમે ન ગમે ને, અહીંયા ધૂળ હોય તો વહેવું કેમ? ક્યાં ધૂળ છે? કપડામાં ધૂળ ચોટી જાય ને। ક્યાં છે? જો નીચે કરો। હવે છે ને આ કબૂતરા સરકી ગયા છે ને, એને પાણી નાખીને સાફ કરવું પડે એમ છે ને। જો હવે ઉનાળો આવી ગયો છે, થોડોક પવન નીકળે છે ને બપોર થાય એટલે કકડાટીને તોપ લાગે કે એવું છે ને। આપણે છે ને પેલા કુંડ ભરેલો છે ને તે મેં પાછું પાણી ચાલુ કરી છલકાઈ નાખવો પડે, કંઈક થોડું ઘણું કચરું હોય તો નીકળી જાય એવું છે મિત્રો। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરતા જાજો, વિડીયોને શેર પણ તમારા મિત્રો સુધી કરી દેજો, લાઈક કરી દેજો ને કમેન્ટ કરવાનું ન ભૂલતા। આપણે મોટર ચાલુ કરીએ, થાય કે નહીં થાય જોઈ લઈએ। જો ચાલુ થઈ ગઈ, 15, 17, 18, 20 ચાલુ થઈ ગઈ, પાણી નીકળી ગયું છે, વેદાંશ પણ આવી ગયો છે। ભાત ને દાળ બનાવ્યા છે। નથી શું બનાવ્યું? શું કરો છો પપ્પા? હા મિત્રો, ખાવા બેસી ગયા, બપોરનો ટાઈમ થઈ ગયો, ભૂખ લાગી અને દાળ ભાત બનાવી દીધા છે। મસ્ત મસ્ત તો આપણે છે ને હવે ખાઈ લઈએ, ચાલો બધા જમવા બપોર ખાવા મસ્ત દાળ બનાવી છે, દાળ બનાવી છે ને ભાત ને ચણા પર છે, ચણા પાપડ પાપડ અને આપણે આજે શાક નથી, આજે પાણી પીવાનું છે, દાળ ભાત સાથે। દાળ ભાત ચાલો મિત્રો બધા દાળ ભાત ખાવા। મિત્રો જમી લઈ। ગાડી મેં આવી જા નીંદવા ખોળ ને વહેન પોની ચાલુ, આગળ નીંદે ને પાછળ પોની ચાલુ, એવું છે આનું કામ ને। આ ડુંગળીમાં પણ ખડ થઈ ગયેલું છે બહુ બધું ને, આડી પડી ગઈ છે। છોકરા પાણીમાં રમે છે, હમણાં ભીના ત્યાં ગારાવાળાથી કપડાં કરીને આવે। શું કેવું તારું? બૂમો પાડવા માંડ્યા જોવો તો, બે છોકરા પાછળ ગારામાં રમે, આગળ બૂમો પાડે ને। મિત્રો તમને એક વસ્તુ બતાવું, જો અહીંયા છે ને પોપારી આવે એવું લાગે। આ પોપારીનું ઝાડ છે કે શું છે તમે કહેજો, કમેન્ટ કરજો, ઓળખાય તો। આ જો આવું આવ્યું છે અંદર, વેદાંશ ગારાવાળો થઈ ગયો છે હવે। જો પિયાને એમ રમે છે એ ને, અહીંયા ગીતા ગાવાનું ચાલુ કામ છે, નીંદવાનું કામ ચાલુ છે ને। આજે ભાજી બનવાની છે એવું લાગે, આજે ભાજી દેખાય છે એટલે ભાજી કાંઈ બને નહીં, તો બધું નીંદવાનું છે આપણે, એવું કામકાજ છે બધું। અહીંયા પણ ભાજી બહુ મસ્ત છે અંદડિયાની ને। ટામેટા આપણા હવે પાછા થઈ જ જશે લીલા લીલા, હવે લાગે કોક દેખાય છે ક્યારે ગારે, હવે પાકે તો ખરા, તડકો છે એટલે તરત ન પણ પાકે ને। છોકરા રમઝટ બોલાવે છે તો આપણે વિડીયોમાં બન્યા રહેજો। થઈ ગયું હતું તો બદલી નાખ્યું ને, છેલ્લામાં મૂક્યું છે પાણી ને, આમાં થઈ ગયું છે ને। પવન બહુ નીકળ્યો છે મિત્રો, જુઓ ને, બહુ પવન એટલે બહુ નીકળ્યો છે, જો બહુ પવન આજ નીકળ્યો છે। આગાહી કહે છે અંબાલાલ પટેલ, તો આવો પવન નીકળ્યો છે જુઓ। હમણાં સાંજ પડે ને એ ટાઈમે બહુ પવન આવે, પહેલાં થોડીક વાર પહેલો ઓછો હતો, હમણાં વધી ગયો। કેળાના પાંદડા બધા ફાટી ગયા ને। આપણી અહીંયા ચોળી છે પણ એમાં મચ્છીનો રોગ આવી ગયો છે, દવા મારવી છે પણ હવે દવા મારવાનો ટાઈમ આવા પવનમાં દવા લાગે નહીં, ઉડી જાય એટલે નથી મારવી ને। જો કૂતરો આવ્યો છે કાળિયો, આમ જાય છે। જો મિત્રો પવન બહુ છે, વાતાવરણ ફરી ગયું છે, પવન ચાલુ થઈ ગયો મસ્ત મજાનો। જો વાવાઝોડું આવવાનું છે
અને અમે શાક બનાવવાની છે ડુંગળીની. તો લીલી ડુંગળી લેવા જશે વાડીમાં. હે તો આપણે નાદું તું ટાંકામાં એટલે કપડાં ચેન્જ. હે ડુંગળી એટલી બનાવી છે. બોખી 2 દાંત પડી ગયા છે પ્રિયાના. મસ્ત બોખી બોખી થઈ ગઈ. ડુંગળી એટલી બનાવી છે. શું બનાવશે? કાંદા. તો આપણે ડુંગળીની શાક ખાવાની છે. લીલી ડુંગળી અને કઢી બનાવવાની છે. અશ્વિન ગયા છે, માહી ટ્યુશન ગયેલી છે ને તો લેવા ગયા. ને પી તો આજે દાંત લીધે નહીં ગઈ તો દાંત પડી ગયો. કને નહીં પડ્યો. નહીં પડ્યો? ક્યાં ના? તો આપણે વાડીમાં આવતા રહ્યા છે. અને પવન એવો સુંદર મજાનો છે. મસ્ત મસ્ત પાછો કેરી પાડવા માટે આવી ગયો છે પવન. કેરી બહુ પહેલાં પડી ગયેલી. આ ફેરો પણ ખબર નહીં હવે. ઝૂલા મારે છે કેરી રહી તો ખરી ને તો બધી પૂરી કરીને જતા રહે પવન. ને આપણે પાણી પણ રીંગણીમાં પાઈ દીધું મસ્ત મસ્ત. પીયું દાંતેડું એક તું લઈ દઉં આમ કેમ મૂક્યું? જા લઈ આવ ફટાફટ. ખોવાઈ જાય પછી પાણીમાં ઓલું થઈ જાય, બગડી જાય. હા તો બગડી જાય. જા લઈ આવ. તને આપ્યું ને તે મેં ડુંગળી ઉખેડી લઉં. તું જા. આપણી ડુંગળી છે મિત્રો. તો આપણે આને ડુંગળી લઈ લઈએ. ચાલો ફટાફટ. તો ચાલો મિત્રો આપણે ડુંગળી લઈ લીધી છે. મસ્ત ખેંચી નાખી છે. બહુ બધી કિલો ડુંગળી ઉપાડી લીધી છે. હવે આપણે લઈ જઈએ ઘરે શાક બનાવવા. જો પેલી ડુંગળીની શાક ખાવાની છે આપણે. તો જઈએ ઘરે હવે શાક બનાવવા માટે. અને પીવી જાય છે દૂધી લેવા સવાર માટે. સવાર માટે દૂધી મોટી, સૌથી મોટી છે ને તે ડીટીએથી આમ તોડી લીજો એટલે તૂટી જાય. હા મોટી છે, બધાથી મોટી. હા ઈ યાદ છે, તું જો ને બધાથી મોટી દૂધી છે. તુમડી હે પારા પર હશે એની મોટી હશે હજુ. જોઈને ફાર બધે થીરી પારા પર બીજી હશે. જો ને થીરારી. હા એ તોડી લે. તો ચાલો મિત્રો આપણે જઈએ ઘરે હવે. હા તોડી લે. ડીટીએ તું હરકું તોડ. તું કાપવાનું દાંતેડું લેવા આવ. તો પિયાન દૂધી નહીં. સારું હાલ. તો ચાલો મિત્રો આપણે ફટફટ જઈએ. અને આપણે બધું અમે રાખ નાખી દીધો. તો જો મસ્ત ચોખ્ખું કરી નાખ્યું છે. હવે કંઈ વાવવાનું કંઈ વાવું તો નથી પણ ચોખ્ખું કરી નાખ્યું. કદાચ વવાય ધોવાય કંઈક ચીબડા બીબડા. તો હવે આપણે રાંધવા ઘરે જઈએ. જો મિત્રો આપણે છે ને મસ્ત ગલકાના વેલા નાખ્યા હતા ને. વેલા કેટલા મસ્ત થઈ ગયા છે. જો ઓલા દેશી ગલકા છે, મોટા મોટા લાગે. અને આપણે અડદ છાંટા છે પાછળતા. ખબર નહીં હવે પાકે તો ખરા. છાંટી દીધા એક પાર્યું. બહુ મસ્ત આછા આછા ઉગ્યા છે. અને ઓલા તો બહુ મોટા થઈ ગયા છે. હજુ ફૂલ નથી આવતા. કાને પીયું પીયું તુમડી લઈ આવી જો સવાર માટે. તો ચાલો મિત્રો હલકી છે ઘરે. ભાઈ.